પાણી પીવું છે કોઈ છોકરો આવતું નહીં. રૂપિયો રૂપિયો કરતો આ મોનવી, રૂપિયે ના ધરાય, વિદેશ નો લાગી લત ને વૃદ્ધાશ્રમ ભરાય. કોઈ આવતું નહીં, પાણી પીવું કોઈ નહીં થવા. ભગવાન લઈ જા, હેરાન કર્યા આગળ લઈ જા. અલે ભગવાન છોકરા મોકલી દો વિદેશ. ઓ બેटे, ઓ બેટી અમારે પૂછ્યું કાકા પૂછ્યું કોઈ બોલાય ને બેટી. ચમ તમારા ઘેર કોઈ હે નહીં? કોઈ નહીં ભાઈ, એકલો છું. ચમ છો જો બધો બધો જતો રહી બાર, એકલો રહું છું ભાઈ. બાર કોમ જઈ છો? ના તો બેટી પછી વાત કરું, પોઈ બોલાય બેટી પેલા. ઉભા નહીં થાય કે નહીં તો ત્યાં જતા રહે, પછી લખવું પડી ગયો છે. આયરી કરો એ છે બેટા. ઘર બર તો સારું પણ કોઈ રહેતું નહીં લાગતું. કાકુ એકલા જ છે, બધા ચોકન જતા રહે. લો કાકા એકલા રહો? હા બેટી એકલો રહું. ઘરમાં તો કોઈ નતું? કોઈ હદ નહીં ને બેટી. કોણ હતું? તમારો છોકરો હા? છોકરો એક ના એક હા બેટી, નહીં વિદેશ મોકલી દીધો. તો ઘેર કોઈ કામ કરવા વાળું કોઈ નહીં? કોઈ નહીં બેટી. આજુબાજુ આ પાડોશી હારો હોય તે થોડી ઘણી મદદ કરી. 2 દાડાથી ઘરમાં રૂંધાતો તો તે પેલા બોલાય ભાઈ ને, તેને બાર ખાટલો ડાળ્યા લ્યો. હવે ખાટલો આખો દારો બહાર પડી રહે. તે તમે નહીં કોઈ તકલીફ બીમાર કોઈ? લખવું પડી ગયો હો બેટી, પગે તો હેડાતું નહીં. એવું છે? આ ખાટલો આડો પાડોશી વાળો લાવ્યો હે કે? હોવે બેટી, પણ તું કોનો છોકરો બેટી? હું બાજુમાં ગામમાં હોય કોમ કરવા આવ્યો. અનાથું હું. અનાથી બેટા? ઓવે હું તો અનાથું, પણ તમારું આ ઘર બર હારું, છોકરો વિદેશમાં, તો તમારી યાદ હશે ચીજ ના આવીએ. બેટા એ તો લોબી કહાની છે, વભરતા તને કહું. તમારે તો હવે ડોલર આવતા થઈ જાય થક્કે થક્કા આવી, પણ એ શું કરવાનું કયો? પૈસા તો લોટ આવી, પણ કેટલા 12 મહિના થઈ જાય, છોકરાનું મોઢું હજી પાડ્યું નહીં. મોઢું તો ના પાડે તો કોઈ રોજ રોજ ના હેડ્યો, પણ ફોન બંધ કરે કે નહીં? ફોન તો આવે, ફોન આવે, પૈસા મોકલે, એમ તો ખાવા પીવાની કોઈ તકલીફ નહીં. એમ તો મારે જે જોવો ને એ મોકલી દે. કુરિયર કરે પૈસા આવી જાય ફટલે. પૈસા આવે ને એટલે આપડે છોકરો કોકનો ટોપુ બતાવી, હાલ તો આપડે પગ ચાલી એટલે આપડે જઈને જાતે લઈ આવીએ. એ વાત સાચી, પણ એટલે જ યાર હું તો માર પાસે ઘણું બધું બરાબર, પણ મને ઈચ્છા જ નહીં થતી. એટલે દીપો આપડા મસૂદજી નહીં આપડે ઈવાનો છોકરો દીપો? હા, અને સોફ્ટવેર એન્જિનિયર પાછો. સારું કે એન્જિનિયરિંગ ભણ્યો છોકરો. તમે ને તમારા છોકરાને ભલામણ કરો થોડી, હા. તો એને લઈ જાય એવું હોય તો યાર તમારે સારું, તમે કોકનું તો સારું વિચારીએ. પણ સેદુજી વિદેશ જવા માટે ગીજામ જોવી નોટો એમને ના વાગે આપડે ફોરેન માં ઓટો. એ તો આપડે મસૂદ ની વાત કરશું, નોટો ગમે ત્યાં ઉભી કરશે. વિદેશ જવા ને 50-60 લાખ ખર્ચો થાય.
હા ઓકે જવું છે મારા વિદેશ ને કમાવા છે ડોલર. નાક કરશે મારો ટેકો તો ઊંચો રહેશે કોલર. વાત તો સર ને યાર એના ઈચ્છા હા અને જેવો તો સોફ્ટવેર એન્જિનિયર નહીં આપણો વિસનગર તાલુકામાં બીજા ત્રીજા નંબરે પાસ થયેલો છોકરો હ. ના ના છોકરું ભણે વ્યવસ્થિત એટલે જઈએ કહું પણ પૈસા થઈ એનો પૈસાનું તો એવું કઈ ટેન્શન લે તો હું મસુજી વાત કરું તે ગમે તો એ કરશે પૈસાનું તો. હા તે આપડે હું છોકરાને ભલામણ કરી દઉં હેડો છોકરાને જોડી રહેવાનું ખાવાનું એને તો કરી દઉં. એ વાત સાચી પણ મને બોલો ઈચ્છા જ નહીં રહી. મારે એક ને એક છોકરો થી મેકલવાનો. મારે તો કેવું જ આપવાનું ગમે તે કરો મને હવે વિદેશ મોકલો. મારે વિદેશ જ જવું. એ તો હું વાત કરું ટેન્શન ના લાય તું બરાબર. વાંધો નહીં વિદેશ જાવ તો આમ ફરક કેટલો હોય મને. એ તો કરીએ આપડે હેડો ને હોભળો કે તમે હું કહું તારે સેજુરી વાત કરો મસુજી કે છોકરાનું ફોરેન નું ગોઠવીએ તો હું છોકરાને વાત કરીને બીજા ઘટાવી દેવડાવું. અને એનું ભવિષ્ય સુધરાવું કેવું. આપણે ગામમાં છોકરાનું ભવિષ્ય સુધરતું હોય ને જીવનભા. તો આપણે તો હું જ ટેકો કરે એમ જાહેર કે ઓ જીવરામબા હા બોલો. તમે વિઝા સેટિંગ કરાવો પૈસા તો હું કરાવડાવું સેટિંગ. હા બેટા 100% તું હું મારા છોકરાને વાત કરું બસ. વાંધો નહીં વિઝા સેટિંગ કરાવો પૈસા હું ગમે તે કરાવી દઉં. બીજાનું તારા તો પીઆરઆઈ ના થાય ને તો સુધી એ છોકરાને જોડી જ રહેજે. એવું હા. હાલો હું જઉં તો અહીં કહું જઈને હા હવે તો ફોરેન જ જવું. તમે જવતા ને હવે ટાઈમ થયો શું કરે તમારી જોડે બે. એ વાત સાચી. હવે હું તો એકલો હું હવે ઊંઘી ઘણી વાર. આપડે તો એ છોકરો બેડો બધું વાત છે સાચી. શાંતિથી હવે ટાઈમ સર જયું સવારે પડે ચા પાણી કરીને એકદમ જવાનું પાછા આવીને બપોરે ખાઈ લેવાનું થોડી વાર આરામ કરીને પાછું ખેતરમાં ઓટો મારીને રાતે ઊંઘી જવાનું બધા ભેગા થાય. હા, એ ભગવાને ઘણું આલ્યું પણ આ મને ઈચ્છા નહીં થતી વિદેશમાં નીકળવાની. એ મને ઈચ્છા નથી થતી પણ શું કરીએ કયો છોકરાને આપણે મજૂરી કરવા માટે બધું કરવું પડે. આ દુનિયા પાછળ કર્યું ગાવ હા બરાબર ચાલે. વધે મને હવે મોકલશે મોકલવું હોય તો આપણો છોકરો કમાય એટલે થોડું ઘણું ટેકો થાય. હવે તો ગમે થાય જવું તો ફોરેન જ. આખો દાડો આટલું ભણે હું કોમનું ફોરેન ના જવું તો. હા કીધા બા શું કરે સોફ્ટવેર એન્જિનિયર નું ભણ્યા પણ આખો દાડો રખડે કોઈ તું તો કોઈ રખડે ખાતો નહીં. આ તો જવાનો હું વિદેશ. વિદેશ સપનામાં આવ્યું તું તને રાતે કદી સપનું આવ્યું વિદેશ જવાનું તું વાતો કરી રહ્યો પણ તમારે જેવું જ નહીં કાકા ગોમમાં આમથી આમ ટીચર. જો અમે તો ટીચર હતા અમારા વખત તો ભણતર નતું પૈસા નતા ભણવા માટે નહીં ભણે પણ તું તો આટલું ભણીને રખડે કોઈ છે યાર. ના ના આટલું જે ભણ્યું ને હવે વિદેશમાં જવાનું હું નિકંદી પૈસા કમાય. અલે ઈકનથી તું પણ જોય તાને કમાય કે જોય જ નહીં તો પણ વાપરો તો ખરી. હવે મને મારો ડો વિદેશ નહીં મોકલી ને તો ટૂંપો કઈ લટકી જાય પણ જઈએ તો વિદેશ જ. એક કોમ કર તું અત્યારે ટૂંપો કઈ લટકી જાય વિદેશ તો અમે તું જવાનું નહીં. ફાઇનલ જવાનું તો ઘેર જઈને એ જ વાત કરવાનું. હવે લે કદી બાળ્યું નહીં સપનું એ નહીં આવ્યું અને વિદેશ જવાનું ને વાતો કરી રહ્યું વિદેશ જવાની. તું એક કોમ કર પેલા અમાર સંબંધી હોય કે વિનગરમાં શોરૂમમાં બરોબર પેલી સેકન્ડમાં રિક્ષા આવી ને એ રિક્ષા ચલાય ગયા તું તો તમે ખર્ચા લાવે કો રિક્ષા ઓમ કરી વ્યવસ્થિત બોલ તારથી મોટું તો હવે જાય તો વિદેશ જ. વિદેશ હું જોય યાર તારું શું શું એ નહીં લાગતું વિદેશ જાય. તમે ભણ્યા હો? કોણ તમે ભણ્યા હો? હું તો પોચમું ફેલું તો પણ પછી તાણ કોઈ કે ના પોચમું ફેલા એમ તમે જોજો તાણ હવે એ તો જોઈએ ચેવા વિદેશ જઈને ઊંધા પડી જો તમે ફોરેન જાય ને ફોરેન આવું ઘર નહીં હોય ભાઈ. તાન જેવું હોય 3 માળનું ઘર થશે. ત્રણ મનનું આગળ ઘર એક ગાડી છે. પત્રોમાં રહેવાનું શું ગાડી હોય ઓ આ બધું ફોરેન તો દાદા તો ફોરેન ગયો છું હું. હા અને એ તો જોઈએ ને પણ ચાને જોઈ ચાને જાણો કે જે વિઝા કઢાય તે વિઝા બીજા દાડામાં ફોરેન ભેગો વાત કરીને આવ્યો જીવરમબા ને. ઈવન છોકરો નહીં કેનેડા હા તે ઈવન વાત કરીને આવ્યો હું. ફાઇનલ જવાનું. ફોરેન જવા તો વિઝા જોવું વિઝા કઢાય તે એ તો મેં જીવરમબા કીધું સેટિંગ કર્યા છે વિઝાનું તો ચોકથી. જીવમ ને તો હું ખાવાની એ ખબર નહીં પડતી હું ઈવન છોકરો કેનેડા એમને જીવો છે. ઓ એ તો કોકનો પેલું શું કહેવાય કોંકણા અંગા જોયો કોકનું પેલું કોકણા પેલું કહેવાય આપડે પેલું શું કહેવાય કોકના વાદે ચડીને જેવો હશે. જો ખરી ને રહ્યો
કોકને શીખવાડી હોય તાને જેવું હોય એમને તો હા, તે હું જાય. મને કોક શીખવાડે મુએ જાય તાણ તાર એ તો કોકને ભલામણ કરી ને એટલે જ હોય. બાકી તારી ભલામણ તો કોણ કરે? તમે જોજો તાણ આ તો ઓઢો ને ઓઢો મારે પાહો. હો અઢોમાં તો જાય તો હું ફોરે નથી એક વખત હા હવે તો ઘેર ને કેવું જ પડશે એટલું આગળ ગમે તે કરો ફોરેન મોકલો આવો બધી કાળો મેચ થઈ ગયો છે દૂજી જેવો. હે સંતુર હાબુથી ના આવે રાખ, સંતુર હાબુથી તો દૂધી જેવો થઈ જાય પછી. હા ને પણ જો મારા છે ને રીચરીએ કે હા છે ને રીચરીએ તને એને જેની રીત ચડ્યો હોવા ચડી મને ફોરેન મોકલો આવો વિદેશ જવું હોય હઈ શું હોય વિદેશ જવું હોય અલે વિદેશ હોય પડ્યું હોય એના માટે વિઝા જોવી, પૈસા જોવી, તાણે જવાય ફોરેન. એ તો મને ખબર પડે મત તમને કેવા ને કોઈ બાજુના ગામમાં તો જાતે જ ના જતો રહો તોય જ નહીં જવું ફોરેન બેન ઓય સિટીમાં જઈને નોકરી કર, સરકારી તો પ્રાઇવેટ. ઓહો એવી નોકરી કરે તો આટલું બધું ભણવાની જરૂર જ નથી મારે ભણવાની જરૂર નથી. તમે મને વિદેશ મોકલો બીજું બધું મારે કોઈ પડવું જ નહીં તમારું ના જવાય વિદેશમાં કોઈ લેવાનું નહીં. ફોન આવી તો મારે તો વિદેશ જ જવું વિઝા ખટી ને વિઝા તો જે ડોલર જ કમાવાય એ ત્રીજા ને બીજા મને ખબર નહીં પડતી ને નહીં જવું તો હોય આપડે ઘેર રહ. હા તમે ખબર ના પડે ખાલી તમે પૈસા આપો પેલા જીવરંબા નહીં એનો છોકરો કેનેડા હે ને એને વાત કરવાની હે અલે એ જીવનો મેં તો જમીન વેચી મારી 10 વીઘા અને મોકલ્યો હોય છોકરાને. કે આપડે કોઈ ગમે તે કરો હો જોર આવ્યું વખત જતા વિદેશ મોકલવો કે નહીં મોકલવો મને નહીં મોકલવું. જા ટૂંપો ખાઈ દેવાનું મરી જા જા. મજાક નહીં કરતો હકીકત કહું પાઉં હા તો હું એ મજાક નહીં કરતો. જા મરી જા. હા ટુંપો તો કઈ લબડે આ વાયકાણા આ તે લબડી જા. હે લાય ના ખ્યાલું દોર્યું ના અરે મરી જાય ગમત ના હોય ની. અરે ગોડા બે હોય શાંતિથી ખબર નહીં પડતી. હા તમે ગમે તે કહો તો મારો જ મારો મને હાલ પણ મને વિદેશ મોકલો એટલે વિદેશમાં એ તો આટલું બધું પેલું એવું કઈ કરે છે. મારો ને વાગે મને વાઘ હતી કાઢો નહીં તું હો કર્યું આ તો તમારું નળ પણ લાય ગોડાયો કર્યા ગન. એ હો ના શું મને વિદેશ મોકલો પેલા એ આ હો પડે જતું નહીં હા બસ આટલું હો હા લઈને ફર ગોમમાં. હા તો આ ને પેલું લે આ જો કે ગોડાયો કરે છે ને જવું હોય વિદેશ. એ ગમે તે ગોડે કર મને વિદેશ મોકલો વિદેશ જ જવું હોય તો પૈસા સેટિંગ કરો ફટોફટ સારું જા કોક કરું. હા હું જવું માં ભાઈ બને કે ગમે તે કામ તમે હજે પૈસા સેટિંગ કરો સારું જા. શું કીધું અને વિદેશ નહીં મોકલું તો ટૂંપો ખાઈ મરી જશે કાં તો દવા પીશે ને એક ના એક છે. ગમે તે કઈ એને મોકલવો તો પડશે. ડોસીના દાગીના પડ્યા છે જઈને કાબરા જ્વેલર્સમાં વેચી આવું ને જમીન ઉપર લોન લઈ લઉં. વેચી નહીં મારવી, જમીન પર લોન લઈ લઉં. વિદેશથી પૈસા આવશે એટલે ભરી દે એને લોન છૂટી કરાવી દે. એના માટે કાબરા ફાઇનાન્સમાં જવું પડશે. હવે દાગીના તો કાઢું પેલા. પછી શું થયું તમે એને ફોરેન મોકલ્યો? તું આગળ હોભર તો ખરા બેટી, આગળ હોભર. ચેટલોના પગ પકડ્યા, ચેટલોના હાથ જોડ્યા, તાને એને ફોરેન મોકલ્યું છે બેટી. હા આલે પણ મારી વાત તો સાંભળ બેટા. હું કહું છું તારા કોક દારો કોમ આવે અને તું એને કોમ આવી તો આપણા ગામમાં એક છોકરો એકંતા જોડી આવશે તો આપણે શું નડવાનું? હા એનો કમાશે યાર. હા વાહ હા હા બરોબર. હા એ તો તું કરજે ને નોકરી, તું નોકરી કરી દે ને વિઝાનું કરી દે. પૈસા તો એ હું વાત કરી આલવાન કહી. હા એ તો એવા વાત કરી કે ખર્ચો તો કરશે રે મસૂરજી પણ ખાલી દીપાન રહેવાનું ને એવું આમ તો તું હોય ને તો કરી એમ. હા એ વાત સાચી છે તારી પણ બરોબર એ હારે હવે કીધા શું ચાલે એ હારું યાર. હું તો નતો યાર એમ ફોન કરું પડે એ તો હું even મળ્યો ને એટલે કહું. હા બોલો. આ છોકરાનો ફોન આવ્યો તો
આપડો મસૂરજી ને હા. પેલો પેલો દીપો નહીં ઓવા એને વિદેશ જવું હે કમાવા ઓવા તે મારો છોકરો કેનેડા નહીં હા. તે હું કીધું હેડ તને મોકલું ઈ કે તે કણ હું કરે તમારો છોકરો શું કરે ઈ કણ? ઈ કે નોકરી કરે બેહું સોચી બેહું તો ખરા એક સાથે નોકરી ઓ ભાઈ નોકરી કરે હે છોકરો તે એનો દીપાન જવું હે તે હું કહું એના જોડી 2 જણા ભેગા મળીને કામ કરી હા તે મારો છોકરો કે ઈવને ઓય મોકલો અને ખર્ચો થાય ઈવન કહેજો ખર્ચો કરી અને મારી જોડી રાખે એને હું નોકરી અપાવું પણ તમે ઉડ્યા બધું લઈને ફરો પણ એમ કહું હું ચમ યાર તાણ એ દીપાને ચો મોકલવાનું આવે એ તો સોફ્ટવેર એન્જિનિયર નું ભણ્યો ને હા. જેટલું ભણ્યો ને એટલું ઓછો મગજમાં કશું કોઈ રાખતો નહીં. પણ જો ગીતાજી છોકરો પાછળનો તો બધો ગમે તેવો હોય સમજે હવે આપડે તો આટલી અડધી જઈને અડધી રહી પણ છોકરું કમાય અત્યારે નાટક કરે પણ તો જ સુધરી જાય કમાય અને જો દીપો એવું તમને બોલ્યો છે હા. પણ ઇવન બાપા જો મસૂરજી ઇવન તો એટલા મસ્ત માણસ છે ને વાત જ ના પૂછાય એમ. અરે મસૂરજી તો ભલે મસ્ત રહ્યા તાન. પણ પેલો દીપો હમણાં મને રસ્તા મળ્યો ને હમ. કેવું કે ખબર 3 માળનું તો બિલ્ડિંગ બનાવી દઉં 2-3 ગાડીઓ લાવી દઉં. હા હું કીધું જો કે આપણે વિનગરમાં તો કે પ્લોટ લઈ લઉં નવો. અરે હવે મસૂરજી બિચારા ગયડા થઈ જાય હવે ઈવાનું કરવું હા? દાદી જો અત્યારે તો છોકર મતમાં તમને બોલ્યો હશે કોઈક 2 શબ્દો પણ વાત હોય ખબર હાલ એનું જો એના કરમમાં લખ્યું છે ને તો એનું કે ધારશે એ કરવાનું જ છે હા બરાબર. અને હવે મસૂરથી માણસ કહેવાય કોક આપડે તમારું કોમ આવશે કોક દાર એ જશે ને તો કોક દાર તો અહીં હારા પૈસા કમાય તો અહીં તો ઓય મસૂરજી ને ટેકો થશે અને કોક દાર તમે ભરાને હશે ને તો કહો મારા જોડી આવો કે મસૂરજી જોઈ જો તો તમારો ટેકો કરશે 3,000 નું સમજ્યા 2-3 હજાર રૂપિયા 2-3 હજાર નું હું દારૂ પી જાઉં દારાનું હું 2-3 હજાર નું ટેકો. પણ વાત સાચી પણ કોક દારો રાતમાં ભરાઈ જાવ ભાઈ હા. તો કોમ આવે એમ કોમાં વાત સાચી હા. પણ ના મોકલાય યાર તમે જો એ સોફ્ટવેર એન્જિનિયર નું ભણ્યો કોકદાર તમારું સોફ્ટવેર ડિલીટ મારી દે રહ્યું. ના ગીતાજી આ તો બધું રહેવાનું પણ આપડે તો એક જ લક્ષ્ય કણ છોકરું કોક નું સુધરીને સારી જગ્યાએ સારા રસ્તે ચડતું હોય તો આપડે એમાં પગ ના નખાય સમજે જવા દેવાય કોઈ ના હોય બુદ્ધિ નહીં અને તો હું કરવું જઈને ઓઢો હોય રે તો ઓઢો આપડે વાઢો હોર્યો એ પૈસા કમાશે હવે ઓય આવશે તો પછી પૈણી જશે હાલ એમાં પરિસ્થિતિ જેવી છે તમે જાણતા નહીં હાલ મોકલજો જો. તમે તો કહો યાર પણ મારા તો હું તો છોકરા વાત કરી જોવા કીધું તી તો છોકરું કોકનું સુધરતું હોય તો સુધરવા નહીં દે બિચારું કમાય સારું નહીં તાને મારા છોકરાને ફોન કરીને કેવું જોઈએ હવે તો હા જક્ષીભાઈ બોલો ચોય દેવ હમણાં યાર આ બજારમાં હું જવું હો. અને ઓભરો કા એક વાત કરો ને બોલો અરે બધા છોકરા ફોરેન મોકલી તમારો છોકરો નહીં જો ફોરેન ના ના એ મોમાં રાખી જ નહીં છોકરો માટે ચમ ના બાર ઉકા જવા દેવું પડે એરા ચેવી વાતો કરી કે બહાર જઈને તો લોટ કમાય ને ડોલરોમાં કમાય ને તાન વળી તમે મોકલો કે તાન તમારા છોકરાને કોણ ચી વાતો કર આ જીવરો અમને એ તો પેલા મસુજીન છોકરાને મોકલવાનું કોઈ સિપા એ તો મોકલી પૈસા વાળા એ રહ્યા તો 5 વીઘા જમીન આવી હું પૈસા વાળા હોય 5 વીઘા જમીનમાં છોકરો જતો રહેતો હોય એ કોઈ વાત કરો હા તો એક કોમ કરો ને લેડો તો બજારમાં તમે જતા હો મને જવું અમને મારે બધું કોમ હતા કેટલું બધું કોમ હોય અહીંયા અહીંયા. આ જ્વેલર્સ વાળા ચાર ના જ્યાં એ હજી આયા જ નહીં કાબરા જ્વેલર્સ વાળા મને તો દાગીના આલે નહીં પોહાલ તું પણ હાલવા પર શીખવ આયા સાહેબ ઓ બોલો મતો લાવ દાગીનો લાવ ગુરાલ ઓહો બસ હવે થોડો તો મારો જીવે ચાલતો ને બોલો મારો ઉડાવ્યો ને? દાગીના આલે ઓહો જોઈ લો તમે શું કર આ છોકરા એ હટ પકડીએ એટલે બાકી ગણી લેજો બરોબર હા
સાહેબ કેટલા રહ્યા હાલ આવું કરતા હતા 2 વાગવા કેવું મસૂરજી કયો હવ સાહેબ શાંતિ છે ને હવ ચમ તે જમીન વેચવી પડી તમારે જમીન વેચવાની નહીં તાણ ખાલી વ્યાજમાં પૈસા લેવાના એમ જમીન ગીરવા મૂકવાની ગીરવા મૂકી તે કેટલા લેવા કયો ને આપણે ખાલી છોકરા ફોરેન મોકલવું હોય એટલે 500 લાખ ફોરેન મોકલવા માટે તો 4-5 લાખ રૂપિયા ખર્ચો ખાલી વિઝા કઢાવવામાં થઈ જાય તો કેટલા હાલ છો આટલે તો મોડી અમારે જોતા હોય એટલા તો આલુ આપણે જમીન કેટલી હે કયો આ બધી આપણી જ છે આટલે મોડી મૂકી દો આ બધી આપણી જમીન એવું છે એમ? તો કશો વાંધો નહીં એવું હોય તો જો દસ્તાવેજ આપણે 2 દાડા ચેડી કરીશું 5 લાખ રૂપિયા બોનું આલ દો બોનું તો હું લઈને જ આવ્યો છું બરાબર હા તે હાલો 5 તો લાખ એમાં જમીન ગીરવે નહીં રે દસ્તાવેજ કરવો પડશે હા, તો વેચાણ થી અમે લઈ લઈએ બરાબર વધો નહીં તે જે રીતે કરો તો તમે 2 દાડા ચેડી આવજો ઓફિસે આપણે ઓફિસ તો જોઈએ ને ઓહો મોઢેરા ચોકડી કાબરા ફાઇનાન્સ કાબરા ફાઈના હા કણ આવી જવાનું વધો નહીં તે જો હું બોનું તો લઈને આવ્યો હું આ 5 લાખ રૂપિયા કમ્પ્લીટ ગણીને લઈને આવ્યો વધો નહીં બરાબર હા અને છોકરાને વિદેશ મોકલો અને સારું કમાઈને સારું ઘર ચાલે એવું કરજો બરાબર હા સારું હેડો હું જઉં ત્યાં મળે લ્યો હેડો પરમદાળ ઓફિસે હા સારું બધી રવા દે નહીં જવું ના હું નહીં જવાનું પોતા બાબા હોય હાલું તારે એ રીતના નહીં ઓમ ઉડાવો એવા ના ઉડાય ના બેટી એવું પછી એરપોર્ટમાં પહેવાની દઈ મને ઓમ ઉડાવો બસ બેટી બસ હારું સુખ શાંતિ રહેજો ને કમાઈ ને પૈસા મોકલાવજો એ તો નહીં કેવું પડે ન લ્યો આ ભાડા પેટે આ વાપરજો ભાડું તો થઈ ગયું વાપરવા ખાલી હા તો એરા લઈ જાઓ હા બરાબર એ તો પછી તમારે મોકલાવ્યું કીધું હું હા બેટી હા એ હા એ આવજો તાર આયરન જીવન બંક કહું લઈ જઈ લે હેડો તૈયાર થઈ ગયો હા રે ઈફા તું કમ્પ્લીટ હેડો તો સુખ શાંતિ મૂકીને આવતા રહેજો તમે સુખ શાંતિ કમ્પ્લીટ એને એરપોર્ટમાં બિહાર દઉં ફ્લાઇટ પકડાઈ દઉં પછી આવું અને લે રોશન મારો છોકરો ઈ નહીં યાર એમાં રો મોકલે પાલવતું હવે ના પાડવા ઘેર ખીચડી રોટલો ખાઈને હુઈ ગયો એ તો છોકરો સારું તમને પૈસા મોકલાવશે એવું ના કરશો યાર તો આપણે વાત છૂટી જાય હા ઈકન હોય રે સીધો ઈને ગાડી બેજે છે પોકી જાય તું હો અને નોકરી મળી જજે હા દીપા બેટી ફોન બંધ કરતો રહેજે બેટી હા તમે ફોન પર ચાલુ રાખજો એ તો કરશે ચાલુ કરો ને જલ્દી આખો કે તમારા બાઈક તો મને ના ફાવે તું તો શું કે ના ના મસુજી શાંતિ જજે જીવરામ જોજો મારે હા હવે ચાલુ છે કોક બને તું દીપા આ જલ્દી હેણો ને પછી જતી રે વિમાન છૂટી જાય મારા ના થાય બુડા તું શાંતિ માર ને કઈ બાઈક ચાલુ થવા દે એક વખત પછી તું ફ્લાઇટ માં બેન ફરજે આવું બેટી ઓલે ચાલુ કરો હવે તમારા બાઈક અમને નહીં ફાવતું ચાલો લ્યો યા ચમ ઓમ થાય ને ના પાર બાઈક ઉવા ને તે કઈ ગયું અરે લો લે જા અરે નીચે આવતા રહ્યો આજે જલ્દી જા દે વીમો કરો રોવો એના પછી તમારા ડોલર આવતા ચાલુ નહીં થઈ ગયા હોય ના બેટી એના પછી એકદમ મેં ફોન કર્યો એને ડોલર નાખતો હતો ફોન કર્યો મેં તે મને હું કે હલો હવે એ બધું ના હોય એ બધું કશું ના હોય તમે જેટલા મને ખર્ચો કર્યો હતો ને મારા પાછળ એટલા જ પૈસા મેં તમને મોકલી દીધા એનું પછી તમે ઘર બનાવો જમીન છૂટી કરાવો કે પેલા દાગીના છૂટા કરાવો એ મારા કોઈ લેવા દેવા નહીં અત્યારે ઘણી હું પરણે નતો ને એટલે તમને પૈસા મોકલતો હતો હવે તો પરણી ગયો હવે ઘર સંસાર નહીં સાચવું મારું તો તમને પૈસા મોકલું ઘડીએ ને ઘડીએ એ બધું કોઈ લેવા દેવા નહીં મારે
ને હવે હા, એક વાત કહું, તમે મને ફોન બોન ના કરતા આવો. ના, મને ફોન જ નહીં કરવાનો તમારે. શું કીધું? એ હા. બોલો શું જઈને આવ્યો આમ? આ હેતરમાં ઓટો મારવા જતો યાર, આખો દાડી કંટાળે છે. એવું? શું કરું કયો? હું એ હમણાં જતો એકન શીતળમાં પેલા ભેડા વાય એકન જોવા જતો. જવું જ પડે, કોદરાનો ત્રાસ છે. જબર ત્રાસ હું આપણા ગામમાં તો શિકાર હું હજરો કઈ આવું શિકાર આ હેતરોમાં પછી પેલા આપડે મસૂરજી ના કોઈ હાલચાલ પૂછો કે નહીં? મસૂરજી ના હમણાં કોઈ જ્યો નહીં. સાહેબ જ્યાં નહીં એટલે યાર એની હાલત તો જો. ના, એનો હું છોકરો કેનેડા જ્યો ને, હા એના પાસે ઈવન તો ખાવાનો ઠેકોણો નહીં, ઊંઘવાનો ઠેકોણો નહીં, હાથ પગે લપવો પડી ગયો. તે બચારા હેડીએ નહીં એકતા. અને હું થઈને જાઉં ને તો ઈવન મોચો બહાર કાઢવો હોય તો બહાર કાઢ્યાલું. બહાર આમ ઘરમાં એકલો માણસ શું કરે કયો? હા વાત સાચી. અને હું કીધું તું પેલા જીવરો મેં મોકલતા ઇવન છોકરાને મેં કીધું જીવરામ તમારું સોફ્ટવેર ડિલીટ મારી દે ઇવન છોકરો. અને મસૂરજીનું સોફ્ટવેર ડિલીટ જ થઈ ગયું અત્યારે જોયું. અને એવું જ થયું. અને ખાવું હોય તો તમારા ભાભી શું કરે કે પેલા મસૂરભાઈ ના આલ્યા હોત તે ખાઈ. હવે આપણો ભાઈ હતી, આપડે તો યાર એનો વિચારવું પડે કે ના વિચારવું પડે યાર. છોકરો તો ભલે એને ના બોલાવતો હોય પણ આપડે તો વિચારવું પડે મસૂરજી. હવે આપણને કોક ના કે ગામમાં ઓ કે જ ને કે ભાઈ ને સાચી નહીં એકતા કે એવડા મોટા થયા. એક કામ કરો, થોડે વહેલા આવીએ તે આપડે એના ઘર અમુક જતા આવીએ અને ખાવું પીવું હોય તો કોક પૂછતા આવીએ. જતા એવું હતું લેરો. હવે લેરો તાર. મને વચમાં સમાચાર મળતા કે લખવું થોડું પડે એવું કોક એવા બધા. અરે ભાઈ અમુક જવા આવવાનું રાખો તયો. મારી જિંદગી નો અનુભવ વાગ્યું. પણ તમારા કુટુંબમાં કોઈ નહીં? કુટુંબ તો પગે ને બગ બધું જતું રહ્યું શું હોવાનું તું? હા ના જતું નહીં રે, એમ તો ટેકો લઈને હેડ્યું પાછા. તો ઓસંગુ ના લાવીએ આ કનું બાબલો. ખરા એમને હું ઊંઘી રહ્યા. બાજુના ગામમાં એ અને હું કહું આ વાની છોકરો કોઈક વિદેશ જતો રહ્યો ને એવી વાતો કરતા હતા સાચી? સાચી જ વાત ને. યુવાને ઘર મેક્યું, જમીન મેકી, દાગીના યુવાન ડોસીના વેકી, યુવાન મેકલ્યા વિદેશ. આ ડોહો પડ્યા ખાટલો. કોઈ સેવા કરનારું નહીં. વિદેશની કમાણી શું કરવાની કયો આપડે? તમે કુટુંબ ના થો? કુટુંબ ના નહીં, ભાઈ જ છીએ ઈયોના. એમ કીએ તોય ચાલે. બધી પોણી ભરેલા. ના અમારે પાણી નહીં પીવું, અમે ઘેર જઈને પી લે. આ તો ગીધોજી કે હમણાં ઈ મસૂરજી પાંચ જો નહીં હું કે આપડે જતા આવીએ. તો તમારી યાર હું કહું ખબર કાકા, હા હું એ અના તું તો હું કહું ખબર મારે ઘેર લઈ જવું. વાત તારી તો સાચી હે છોકરા, પણ તું તાર ઘેર લઈ જાય બરાબર. તો અમન બધા ગામમાં કે કીઓના ભાઈ સેવા કરી ના કે અમારે ઘણું છે. ઘેર છોકરું બધું જ છે એવું નહીં. અમે છોકરાને બહાર નહીં મેકલ્યું. પણ એક કામ કર, તું અનાથ જ છે ને. ઓન જો ઘર છે વ્યવસ્થિત, જમીન છે, તો તું ઈઓના ઘેર જ રહ. ઈઓની સેવા કરજે. તું અનાથ છે ને તે તારા માથાએ બાપનો સાયો આવી જાય, સમજો. એ વાત તો સાચી. અને તાને લગી રહે ઓછું નહીં આપવા દઈએ. તું પારકો નહીં, અમારું ખુદનું ભત્રીજો ને એ રીતના તને રંગે સંગે પહેણાવશું. ગામમાં કોઈના લગ્ન નહીં તે એવા લગ્ન કરીશું તારા. શું કીધું? અને તારે જે જરૂર પડે ને એ અડધી રાતે અમને બેહન તું તાર કહી દેજે, અમે આવીને ઉભા રહીશું. કશો વાંધો નહીં. પણ તારે સેવા કરવાની, ખાલી બધું જ છે. છોકરા હારા હાલત તો હારું કે પથ્થર જવા. વાત સાચી હે. પણ એક કામ કરો તાન, હાલ તો હવે ઊંઘવા દેવાય ને. હવે તું હોય જ રહે ને. હું તો વાય જ રહું તાર. હા તો અમે ઘેર જઈએ. કશો વાંધો નહીં. ઠંડી ચડી છે. હા તો અંદર થી ગોદરું લાઈન ઓઢાડજે અને પછી રાત પડે ને એટલે ઘરમાં લઈ જજે. હાલ અમે ઘેર જઈએ, કોઈ કોમ પડે તો બોલાવજે. હો તમારા ઘર છે સાઈડ? આ રહ્યું પેલી આ બાજુ જો આગળ જાય. આ દરવાજો નહીં, પેલી સાઈડ આપડે દરવાજો હે. અને આ કીધો કાકુ માર બાજુમાં રહી. હા ઓન કીધું તું વન વયરો આ ઘરી વાનું હે, પણ તારું મારીને ઓય રવાય છે. એ કઈ ખુલ્લા ફાવતું હોય ને તો આ ખુલ્લા જેવા નહીં થઈ ગયા. એ વાત સાચી. હા લેડો લેડો તાન. હાચવી નાખજો ભાઈ. હું એ તને ગોબરું લાવું. હા